સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે આ જો ને ભાઈ, 2-3 દિવસ વાતાવરણ એવું છે, ધુમ્મસ છે નકરો, અને ઠંડી તે અત્યારે 10 વાગ્યા તોય ઠંડી રહેવાય નહીં એવી બહુ ઠંડી છે. અને વાતાવરણ હતું ધુમ્મસ વાળું જ છે. કાલે તો અહીંથી અહીંયા દેખાતું નહોતું ઘઉંમાં કાંઈ, એવું વાતાવરણ હો ભાઈ બધું. અને શિયાળો છે આવું હોય જ છે ને ભાઈ, અને ઠંડી રહેતી મજા આવે શિયાળામાં. અને એટલો ભાઈ મેં કરવો જો હરવાર પડે છે ને કે આ ઘઉંમાં તે બધે જો તમે મોતિયા ભરાઈ ગયા હો ઉપર, એટલું બધું પાણી વળે આમ મેં કરવાનું, એટલું ઠંડુ થઈ ગયું. હા તો ભાઈ આમ જો ક્યારેક બહાર ફરવા ગયા હોય ને હિલ સ્ટેશન હોય ને કેવું ઠંડુ વાતાવરણ હોય, અને આબુ અંબાજીમાં ક્યારેક એમ એવું આપણે અહીંયા થઈ ગયું હોય, અને જમાવટ થઈ ગઈ ભાઈ. હા, અને આવું વાતાવરણ તો મને જ બહુ ગમે ભાઈ. ઉનાળામાં કદાચ આપણને તકલીફ પડે થોડીક, પણ શિયાળો તો આપણને જલસા જ કરાવે હો. અરે ભાઈ બા આવ્યા છે, મારો બાબલો અત્યારમાં લઈને આવ્યો છે બાને. અને બા આવ્યા ને આજ, એટલે આમાં એવું છે કે ભાઈ આપણે 12 મહિને વરસ શરૂ થાય એટલે ગણપતિ દાદા હનુમાન દાદાને થાળ ધરતા હોઈએ, એટલે બા આવ્યા છે તો આજે આપણે સૂરમાના લાડવા બનાવી અને હનુમાન દાદા અને ગણપતિ દાદાને થાળ ધરવાનો છે. સીતારામ, કેમ છે બધા? મજામાં? સીતારામ. હવે અમારા ભાઈ આવ્યો બાપલો, એને બા આવ્યા છે અને એ રહેશે સિટીમાં નાના ભાઈ ભેગા, અને કાંઈ હોય એટલે આવે જાય ને આટા ફેરા મારીએ ને એને જલદાથી. અને બાકી મારા પપ્પા 7 વર્ષ થયા, નોટબંધી હતી ને ત્યારે જ ઓફ થઈ ગયા, અને એને નોટબંધી વખતે જ એનું 12મું હતું, એટલે એમાં જરાક કપાણી પડી હતી. અને હવે છે ને મારા બાપાના માસી અહીંથી 5 કિલોમીટર આગળ રહ્યા છે, તો એને તેડવા જાઉં છું ગાડી લઈને. બાબલો ગાડી લઈને આવ્યો છે એટલે હું જઈને તેડી આવું અને એને લઈને આવું હમણાં. અને આ લોકો બનાવે લાડવા દાદાની પ્રસાદી, અને આ ઠંડી છે બહુ, અને આસ્તે આસ્તે ચૂલે બનાવે હાઈ ક્લાસ, એટલે જમાવટ થાય. બીજું જુઓ, દાળ તો પેલા બાફી નાખી હતી, ભાત ને દાળ બે જો ભાતે તે, અને હવે દાળનો વઘાર કરી નાખું. આ મસાલો કરેલો છે બધો, આમલી છે, ગોળ છે, મરચું લાલ, ધાણા જીરું, મીઠું અને હળદર, આ બધો મસાલો નાખી દો આમાં. આપણે આનો વઘાર કરવાનો છે, દાળ કાકતી થાય ને પછી લાડવા બનાવવાના છે. અને બધું તો બતાવી ન હોય કેમ કે બહુ વિડીયો લાંબો થઈ જાય, એટલે પહેલાં બધું બનાવી નાખ્યું. હવે જો આ રાઈ જીરું નાખી દઉં છું, તેલ ગરમ થઈ ગયું છે. હિંગ નાખી દઉં, થોડાક લીમડાના પાંદડા છે.
હવે આને પાકવા દઈએ ઘડીક અને લાડવાની તૈયારી કરી નાખી. કોથમરી પછી નાખશું, પાકી જાય ને પછી. દાળ ઉકળી ગઈ છે, હવે હેઠાઈ ઉતારી લઈએ. તો દાળ ઉતારી લીધી છે અને કોથમરી નાખી દઉં. આવો કરાવી સમજો. આ તો જો ઓળખતી નહીં તો આ કોણ મેં કીધું સીતારામ નહીં લાવવું બાપા સીતારામ કઈ સીતારામ તો બીજી હોય મેં તો ઓળખી ને મેં કીધું સાઈડ તો કેવી સમજુ સાઈડ કેવી પડે એને કઈ બા આવી તો હારા પાણી પીવાના હારા રાખ્યા પાછું ભગવાન નાખ્યું અડધે પૈસી એ જા કે એ ના રાખવી તારું પાનું નથી થઈ ગયા. તમે ક્યાં કારખાનું ત્યાં સે સાલો નહીં પીવું ને તો ગણપતિ જમાડવાનું વાંધો હા એમે જમાડી આ બારના મકાન આવી જાય ને આ બારના બંગલો આ બારનો આવી ગયો હું એવરસી ખાંડી વાળો નહીં આમ બાણું પાછું એનું મેન બાણું છે ને ઉગમનું મૂક્યું છે. ઉગણું હનુમાન દાદાના ગણપતિ દાદાના લાડવા બનાવવાના છે. મારી પાસે રૂમ બધા હા જલ્દી લીધું ઠીક હા તાર માં આવી શકતા કે રાજપર છે કે રાજપર કાંઈ જવું નથી રીતના તાણે કંઈ દવા બે હવે જો મુઠિયા બનવા માંડ્યા છે અને આમાં મોણ દઈ દીધું અને મુઠિયા વળવા માંડ્યા અને હવે તેલ મૂકીને હમણાં તળ નાખીશ. ઘી પછી આપણે ઉપર નાખવાનું લાડવા બરાબર આવીએ ને તારે. અને આ એળસી જુઓ થોડી ખંડાઈ ગઈ છે. પગાર આંચો હોય ને એમાંથી પગ જાય પગાર આંચો હોય દીધી આમ તગાર બે ત્રણ તગાર તેવી મૂકી દઈએ, તેલ નાખી દઈએ. તેલ આવી જાય એટલે મુઠિયા જો ઘણા થઈ જશે તળવા મળીએ. પછી તેલ આવી ગયું જુઓ મુઠિયા તળવા મળું. જો મુઠિયા તળાઈ ગયા છે. હવે લાલ થાય ને ત્યાં લઈ તળવાના. હવે કાઢી લઈએ. આને છે ને આવી રીતે કરી નાખવાના. અંદરનું થોડુંક કાસું નીકળે એ પાછું લઈ લેવાનું અને એનું પાછું વાળીને તળ નાખવાનું અને પછી સાણામાં આ જો કાઢી રીતે સાવતા ગોંગડા આવી ગયા છે અને કાઢી નાખવાના અને પછી
ખાંડ એમાં ખાંડી નાખવાના, પછી અંદર નાખી દેવાના. હવે જો ગોળ સોલી નાખું. બા છે તે ગોંગડા ભાંગે છે. પછી આ કાજુ બદામના કટકા કરી નાખું અને પછી આપણે બધું ભેળવી. આજ તો મારા સાસુ આવ્યા છે, પણ કઈ બા આવી બા આવ્યા છે અમારા સસરાના માસી આવ્યા છે. આ જો અહીંયા આવી રીતે પહેલેથી જ રહી છીએ અને મારે બહુ ત્રણ છે, પણ દીકરીઓ ઘોડે રાખ્યું છે અને આવી રીતે જીવન જીવ્યું છે. હા, અમને જો બાએ બધું શીખવાડેલું છે અને દીકરીઓ ઘોડે તો રાખ્યા છે અમને. ત્રણ બહુ છે પણ આમ ત્રણે ને વાવેતરમાં કાંઈ ઉજાણ્યું નથી અમારું. બાને પાછું વાડીનું કામ બધું ફાવે. મારા હારાએ કાંહલામાં ખાધેલું, પછી મારા ઘરના એ કાંહલામાં ખાધેલું અને અત્યારે મારી દીકરાએ શરૂ કર્યું છે કાંહલામાં ખાવાનું. અને આ રીતે રહેતા અને આવી કાથરીટમાં રોટલા કરતા પહેલાં અને વાડીનું કામ કરતા બધું. હવે જો આ સુરમું તો તૈયાર થઈ ગયું છે, સાળીને બધું. હવે આમાં કાજુ બદામ નાખી દઈ અને એલચીનો ભૂકો. આપણે થોડુંક ઘી આમાં નાખી દઈએ, પછી ગોળ ઊનો કરીએ એમાં થોડુંક નાખવાનું છે. બા હલાવે ભેળવે થોડુંક, ત્યાં હું ગોળ ઊનો કરી નાખું. ગોળ નાખી દીધો અને થોડોક ઊનો કરવાનો ગરમ. હવે જો ગોળ ગરમ થઈ ગયો છે, હવે ઉતારી લઈએ આપણે અને આમાં નાખી દઈએ. અને જો તૈયાર થઈ ગયું છે. હવે લાડવા બનાવી નાખીએ અને પછી ગણપતિ દાદાને અને હનુમાન દાદાને ધરી વાળી. જો લાડવા બનાવવા મળ્યા છે અને ખખર લગાડું છું. અને આમાં ગોળ નાખ્યો છે આપણે, એટલે ડાયાબિટીસ વાળાને નડે નહીં ને એટલે ગોળ નાખ્યો, નકર બૂરું નાખો.
ઘણા બનાવી નાખ્યા હું માં ટાઈટ નથી વાંચી ને એ જોઈ છે રોટી જો ધવલ એમ ટાઈટ વાય છે આ વાડીએ થોડી વાય જ ને વાહ પવન લાગે પવન લાગે ને. હવે આપણે તો આમાં એવું છે કે થાળ ધરીએ કે હવન કરીએ યજ્ઞ કરીએ જે કાંઈ કરીએ પણ જો એમાં વડીલના આશીર્વાદ ને વડીલની હાજરી ન હોય તો એમાં મારું માનવું એવું છે કે ભાઈ એમાં એ કાંઈ આપણને સફળતા મળે નહીં. ખાસા છે ભાઈ વડીલના આશીર્વાદ અને વડીલ થકી જ આપણે અહીંયા પહોંચ્યા છીએ અને વડીલને માન સન્માન હોય અને એને હારે રાખો એટલે જીવનમાં બધું આવી ગયું ભાઈ. તમારા કાકા ઘરના કામ દાદા ભાઈઓના કુટુંબના બધા બીજ મળે એટલે કીધા કોણ આવ્યા પહોંચ આવ્યો ઘર ખાયો કોણ આવ્યો બહુ જ એને હવે જો લાડવા બની ગયા દાદાની પરસાદી સરસ હો એટલે હવે દાદાને હમણાં થાળ ધરી દેવું અને આમાં અમારે દીકરા ને દીકરી ભણ્યા છે એટલે એ ત્યાં નિશાળે જવાનું હોય એટલે એ આમાં બધાની હાજરી હોય પણ હવે ભણે એટલે કપાણી છે અને આ વખતે એવું થયું કે ભાઈ આપણે વાડીએ દાદાને થાળ જમાડવો છે અને વાડીએ દાદાને મોજ કરાવી આપણે હારો દાદા જે અહીંયા થાળ જમે તો એને મજા આવે ને એટલે આ આયોજન કર્યું ને દીકરાની દીકરીઓ ને દીકરા ને એ બધા ઘરે છે અને એ આવે એટલે પરસાદીને આપણે મોકલવાની છે ભાઈ અને અમે આજે છે અહીંયા પરસાદી લઈ લેવું. પુત્રી છે ને અપંગ છે તેની સેવા કરીએ છીએ જો હવે જો પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. આ લાડવા છે, આ ભાત છે, આ દાળ છે અને આ વટોણા બટેટાનું શાક છે અને હવે રોંઢા કરવા બેસી જઈએ. ઢેબરા છે, ભાખરી છે. હવે કાઢો ભાણા એટલે બે જાય દાદાની પરસાદી હો. આ તો મોત આવી જવાની છે. સાઈ દે